ભાવનગરના અકવાડા મદ્રેસાનું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું। ટીપી સ્કીમ રોડ 23 મુજબ 1500 ચોરસ મીટરનું દબાણ કરાયું હતું, જેને લઈને સવારે 6 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। એસપી, ડીવાયએસપી સહિત 150થી વધુ પોલીસ કાફલો હાજર રહ્યો હતો। શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। અકવાડા વિસ્તારમાં ભાવનગર મનપા દ્વારા એક રોડના જે કામ છે એમાં નડતરરૂપ જે દબાણ હતું એના દૂર કરવા માટે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ જે છે ધાર્મિક દબાણ જેવું હતા અને મનપા જે છે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોલીસથી બંદોબસ્તની માગણી કરી। એના પછી પોલીસે જે છે આજે જે જગ્યા ડિમોલિશન ચાલુ છે અહીંયા 150 પોલીસ અને પછી 15 આજુબાજુ અધિકારીઓ બધા સાજો સામાન સાથે અહીંયા હાલ હાજર છે અને શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જે છે પોલીસની જુદા જુદા જે ટીમો છે પેટ્રોલિંગમાં છે એનાથી અને મેઇન હેતુ છે કે આજે બધું જે છે શાંતિથી પતી જાય। સાહેબ કેટલા વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવાનું? કેટલા વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવાનું? સવારથી જે છે ચાલુ છે। સાહેબ આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટીપી નંબર 23 છે, એમાં આપણે 24 મીટરનો રસ્તો જે કાયદા મુજબ કોર્પોરેશને બનાવવો જોઈએ એમાં અમુક પોર્શન જે રસ્તો નકાળવામાં મદરસા ઇસ્લામી જે સાર્વજનિક ટ્રસ્ટ છે એમની બિલ્ડિંગનો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એની દિવાલ છે એનું અમુક પોર્શન આવતું હતું, તો એ તમામ યોગ્ય પ્રોસેસ કરીને આપણે એમને સાંભળીને એ દૂર કરવાનો હુકમ કરેલો છે। તો એના પ્રમાણે જ અમે આજે આ પ્રક્રિયા છે એમાં એનો એક ટૂંકો હિસ્સો એટલે કે જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને સાથે સાથે દિવાલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। એમાં પણ અમે એમને સવારે સાથે રાખેલા છે કે ભાઈ કોઈ આનો સામાન વગેરે હોય તો નકાળી શકે, એમના સહકારથી સાથે રાખીને જ અમે પ્રોસેસ કરીએ છીએ। અને ખાસ વાત કે એમાં અમે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચરને એમાં નુકસાન નથી કરતા, ઓનલી રેઝિડેન્શિયલ અથવા જે અમુક બિલ્ડિંગનો બ્લોક છે, દિવાલનો ભાગ છે એ જ દૂર થાય છે। સાહેબ કેટલા મીટર રોડ ખુલ્લો કરવામાં આવે છે? એ 24 મીટર રોડ છે અને એની લંબાઈ લગભગ 200 મીટરની આસપાસની લંબાઈ છે, જે આના લીધે અત્યારે રોડ કરવાનું પેન્ડિંગ હતું, તો આજે ખુલી જશે એટલે આપણે 2 દિવસમાં અહીંયા પાકો રોડ પણ કરી દઈશું।